નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત પાઠ નંબર 17 કુદરતી વનસ્પતિ વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિની અંદર કુદરતી વનસ્પતિનું અનેરું આગવું મહત્વ રહ્યું છે। ત્યારે વર્ષો પહેલાં દૂરદર્શન ઉપર આવેલી એક સિરિયલ અચૂક યાદ આવે છે, મોગલી। જંગલ જંગલ બાત ચલી હૈ પતા ચલા હૈ। વિદ્યાર્થી મિત્રો, આ જે સિરિયલ છે એ સિરિયલ જે સમયે તે વખતના વિદ્યાર્થીઓને કુદરતી વનસ્પતિ પ્રત્યે ખાસ જાગૃતિ, ખાસ ઉત્સાહ અને ખાસ કુદરતી વનસ્પતિનું મહત્ત્વ વધે એ દિશામાં પ્રયત્નો થયેલા। એટલું જ નહીં, ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનતમ પુસ્તકોની અંદર વૃક્ષોને સંત પુરુષ કહેવામાં આવ્યા છે। એટલું જ નહીં, ચાણક્યએ એમ કહ્યું છે કે જે લોકો વૃક્ષોનો નાશ કરે એને દંડ આપવો જોઈએ। એટલું જ નહીં, સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ તો વૃક્ષોને મંદિર કહીને એમને વૃક્ષ મંદિરોની સ્થાપનાઓ કરી છે। તેમજ આયુર્વેદની અંદર પણ વૃક્ષોનું અનેરું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે। આશરે 2000 જેટલી વનસ્પતિઓનું વર્ણન આયુર્વેદિકની અંદર આપવામાં આવેલું છે। એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, આર્યો એ સૌ પ્રથમ જે પ્રાકૃતિક તત્વોની પૂજા કરી છે એમાં એમને વૃક્ષોની પણ પૂજા કરી છે। એટલે જ આજે પણ ભારતીય સંસ્કૃતિની મહાન પરંપરા આજે પણ આપણે એ પાળીએ છીએ। વડ, પીપળો અને તુલસી જેવા વૃક્ષોને આપણે આદર આપીએ છીએ અને તેનું પૂજન કરીએ છીએ। તેમજ વડ સાવિત્રીના વ્રત દ્વારા આજે પણ ભારતીયની નારીઓ એનું આગવું મહત્ત્વ છે અને એ વ્રતની ઉજવણી કરીને પણ દીર્ઘાયુષ્યની માંગલ્યની ભાવના દર્શાવે છે। આપણા તહેવારો પણ કુદરતી વનસ્પતિ પર આધારિત છે। આપણા ઉત્સવો પણ વનસ્પતિ પર આધારિત છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જ પ્રકારનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ કુદરતી વનસ્પતિનું મહત્ત્વ છે। અને એનાથી પણ આગળ આજે આપણે જે વાત કરવાની છે એ વનસ્પતિના ભૌગોલિક મહત્ત્વની વાત કરવાની છે। વનસ્પતિની એટલી બધી વિવિધતા છે, વિશ્વની અંદર તો છે, પણ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન 10મું છે। એટલા પ્રકારના છોડ, વૃક્ષો, ક્ષુપ, વનસ્પતિ આપણે ત્યાં થાય છે। એશિયાની અંદર આપણું સ્થાન 4થું છે। એટલી બધી વનસ્પતિની વિવિધતા ભારત દેશની અંદર આપણે જોઈ શકીએ છીએ, આપણને નિહાળવા મળે છે। હવે સવાલ એ થશે કે વનસ્પતિનું આ ભૌગોલિક અને સાંસ્કૃતિક મહત્ત્વ જાણ્યા પછી વનસ્પતિ કોને કહેવાય? તો એની 2 વ્યાખ્યાઓ છે। જેમ વૃક્ષોનો સમૂહ એ જંગલ કહેવાય છે, તેમ જે આપમેળે માનવ પ્રયત્ન વિના આપમેળે જે ઉગી નીકળે છે એ વૃક્ષોના સમૂહને વનસ્પતિ કહેવામાં આવે છે। ટૂંકમાં એ કુદરતી અવસ્થામાં ઉગતી હોય છે, એ વનસ્પતિને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, સવાલ એ થશે કે કુદરતી વનસ્પતિની અંદર આટલી બધી વિવિધતા શા માટે? ભારતની અંદર જે કુદરતી વનસ્પતિની વિવિધતા જોવા મળે છે એના પ્રમુખ 6 કારણો છે। 1 ભૂપૃષ્ઠ, 2 જમીન, 3 તાપમાન, 4 સૂર્યપ્રકાશ, 5 વરસાદનું પ્રમાણ અને 6 ભેજ। આ બધા પરિબળોને કારણે જે તે પ્રદેશની વનસ્પતિ પોતાની જે ઊંચાઈ છે, પોતાની જે અવસ્થા છે એ સાકાર કરતી હોય છે। સૌ પ્રથમ વાત કરીશું ભૂપૃષ્ઠ વિશે। ભારત દેશની અંદર ભૂપૃષ્ઠમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે। આપણે ત્યાં પહાડી પ્રકારની જમીન ભૂપૃષ્ઠ છે, ઉચ્ચ પ્રદેશ છે,
મેદાની પ્રદેશ છે, રણ પ્રકાર છે, દરિયા કિનારા છે. આપણે અહીંયા નકશામાં જોઈએ તો અહીંયા તમે ઉપર જે કાશ્મીર જે છે આખો જે તે આખા હિમાલયની આખી પર્વતમાળા ગિરિમાળા છે. આ વચ્ચે જે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર આ બધું જે વચલું ઉત્તર ભારતનું મેદાન છે. રાજસ્થાનનો આ ભાગ અને ગુજરાતનો આ જે ભાગ છે તે ભાગ રણ પ્રદેશ છે. આ દરિયા કિનારાના તટીય મેદાની પ્રદેશો છે. આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. તો આ રીતે ભારતની અંદર ભૂપૃષ્ઠમાં વિવિધતા છે. એને કારણે જે તે વિવિધતાને આધારે વનસ્પતિઓ ત્યાં ઉગતી હોય છે. ઉચ્ચ પ્રદેશોની અંદર, ખીણ પ્રદેશોની અંદર પણ જ્યાં વધુ વરસાદ પડતો હોય ત્યાં આવા બારે માસ નિત્ય લીલા જંગલો જોવા મળતા હોય છે. બીજી વાત કરીશું જમીનની. ભારત દેશની અંદર પણ જમીનમાં પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે મિત્રો. જમીનની અંદર આપણે ત્યાં પહાડી જમીન, કાળી જમીન અને કાપની જમીન જોવા મળે છે. તે સિવાય રણ પ્રદેશની અંદર રણ પ્રકારની જમીન જોવા મળે છે. તો એ જમીનોને કારણે પણ વનસ્પતિમાં વૈવિધ્યતા આપણને જોવા મળે છે. ત્રીજું પરિબળ છે વરસાદ. વરસાદનું અસમાન વિતરણ. જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં બારે માસ નિત્ય લીલા જંગલો જોવા મળે છે. જ્યાં ઓછો વરસાદ પડે છે ત્યાં ટૂંકા ખરાવ વનસ્પતિના જંગલો જોવા મળે છે. એ દ્રષ્ટિએ વરસાદ પણ વનસ્પતિ પર મોટી અસર કરે છે. અને ભારત દેશની અંદર વરસાદનું અસમાન વિતરણ છે. દરેક ભાગમાં એક સરખો વરસાદ પડતો નથી. ક્યાંક વધુ પડે છે તો ક્યાંક ઓછો પડે છે. તો આ દ્રષ્ટિએ પણ જે પ્રદેશોમાં વરસાદનું અતિ પ્રમાણ છે ત્યાં સારી રીતે વનસ્પતિ ઉગી નીકળે છે. મિત્રો, એ સિવાય પણ ભારત દેશની અંદર જે જંગલો છે એની અંદર ચોથું છે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશની ગરમી, એનું જે તાપમાન છે એ તાપમાનને પણ વનસ્પતિ પર મોટી અસર કરે છે. જે પ્રદેશમાં ઊંચું તાપમાન છે ત્યાં હંમેશા ઊંચા વૃક્ષો ઉગે છે. જ્યાં ઓછું તાપમાન છે, ઠંડી છે, ત્યાં ટૂંકા ઘાસની વનસ્પતિ ઉગી નીકળે છે. એ દ્રષ્ટિએ તાપમાન પણ વનસ્પતિની કક્ષા ઉપર મોટી અસર નિપજાવે છે. એ સિવાય ભેજનું પ્રમાણ પણ વનસ્પતિ ઉપર અસર ઉપજાવે છે. એ ઉપરાંત ભારતની અંદર જે વનસ્પતિની જે વિવિધતા જોવા મળે છે એ વિવિધતાની અંદર આપણે વાત કરીશું તો ભૌગોલિક સ્થાન. સમુદ્રથી કેટલું અંતર છે, એનો અક્ષાંશ કયા અક્ષાંશ ઉપર છે, એ બધી બાબતો પણ વનસ્પતિ જગત ઉપર મોટી અસર નિપજાવે છે. વનસ્પતિનો ઝડપી વિકાસ, વનસ્પતિનો ધીમો વિકાસ, એ બધું જ આ મુખ્ય જે 6 પરિબળો છે એ 6 પરિબળો ઉપર નિર્ભર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કુદરતી વનસ્પતિની અંદર જે 5 પ્રકારો પડે છે એના વિશે આપણે વાત કરીશું. તે પહેલાં વનસ્પતિની અંદર જે વિવિધતા જોવા મળે છે એ વિવિધતાની વાત આપણે કરીશું. અહીં આપણે એક ચિત્ર જોઈએ છે જેની અંદર તમે તાપમાન, ઠંડી, ગરમી અને ભેજવાળી આબોહવાને કારણે તમે જુઓ નકશાની અંદર તો ભૂપૃષ્ઠ અને તાપમાન અને વરસાદ આ બધાને આબોહવાને કારણે અહીંયા 5-6 પ્રકારના વૃક્ષો આપ્યા છે. આ હાર્ડવુડ સખત લાકડાના વૃક્ષો છે ખરાવ જંગલોમાં. આ જે છે સોફ્ટવુડના પોચો લાકડાના વૃક્ષો જે છે એ વૃક્ષો વરસાદી જંગલોમાં થાય છે. ક્ષુપ આકારના વૃક્ષો છે, ટૂંકી ઘાસ વનસ્પતિના વૃક્ષો છે. તો આ રીતે તાપમાનને કારણે પણ, આબોહવાને કારણે પણ આ રીતે વૃક્ષનો વિકાસ થતો હોય છે. તો ભારત દેશની અંદર આપણે જોયું તેમ એનું ક્યાં ઊંચાઈ ઉપર છે, કયા પ્રદેશો ઉપર વનસ્પતિ આવેલી છે, એ બધું આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે ભારત દેશની અંદર કુદરતી વનસ્પતિની જે વિવિધતા છે એ વિવિધતાની જો આપણે વાત કરીશું તો ભારત દેશની અંદર આશરે 5000 પ્રકારના વૃક્ષો જોવા મળે છે.
એટલું જ નહીં, 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ અતિ ઉપયોગી છે, મૂલ્યવાન છે અને જે ભારતનો આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. તે ઉપરાંત ભારત દેશની અંદર 15,000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે. આ છોડ જે વિશ્વના માત્ર 6% ગણી શકાય. જો આ 15,000 ભારતમાં થતા હશે તો વિશ્વની અંદર તો આશરે 2.5 લાખ જેટલા ફૂલવાળા છોડ અત્યારે ઉગે છે. આ ઉપરાંત ભારતની અંદર વનસ્પતિમાં ઘણી બધી વિવિધતા છે, જેમાં અપુષ્પી પ્રકારની વનસ્પતિઓ છે. અપુષ્પી પ્રકારની જે વનસ્પતિઓ છે તેમાં હંસરાજ, ફર્ન, શેવાળ, જે આપણે જોતા જઈશું. શેવાળ છે એ પણ અપુષ્પી વનસ્પતિ છે. હવે એક સવાલ અહીં પણ એ પણ થવો જોઈએ, મિત્રો વિચારો કે આ જે શેવાળ છે એ શેવાળ દરિયાઈ વનસ્પતિ છે, પાણીમાં થતી વનસ્પતિ છે. દરિયાની અંદર સૂર્યનો પ્રકાશ આશરે 9 મીટર સુધી અંદર જતો હોય છે. તો આશરે 18-20 ફૂટ સુધી સૂર્યના કિરણો અંદર જતા હોય છે. તો સૂર્યપ્રકાશ ન મળવાને કારણે દરિયાની અંદરની જે જમીન છે એ જમીનની ઉપર આવી ટૂંકી ઘાસની અથવા આ રીતની શેવાળ અપુષ્પી વનસ્પતિઓ ઉગતી હોય છે. આ પણ સમુદ્રી શેવાળ છે. તો અહીંયા આપણે વનસ્પતિની વિવિધતા વિશે માહિતી મેળવી. હવે આપણે વનસ્પતિના પ્રકારો વિશે માહિતી પ્રાપ્ત કરીશું. વનસ્પતિના પ્રકારો 3 રીતે પાડી શકાય છે. એક વહીવટી હેતુસર, 2 ગીચતાના આધારે અને 3 આબોહવા કી પરિસ્થિતિના આધારે. વિદ્યાર્થી મિત્રો, વહીવટી હેતુસર વનસ્પતિના 3 પ્રકારો પડે છે. એક આરક્ષિત જંગલો, નંબર 2 સંરક્ષિત જંગલો, 3 બિનવર્ગીકૃત જંગલો. ગીચતાના આધારે પણ એના 3 પ્રકારો પડે છે. 1 ગીચ જંગલો, 2 ખુલ્લા જંગલો અને 3 મેનગ્રુવ પ્રકારના જંગલો. પણ અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જે વાત કરવાની છે જંગલોની, એ આપણે આબોહવાકી પરિસ્થિતિના આધારે પડતા જંગલોની વાત કરવાની છે. પાઠ્યપુસ્તકની અંદર જે શબ્દો આપ્યા છે એના સમાનાર્થી શબ્દો મેં અહીંયા મૂક્યા છે. પાઠ્યપુસ્તકની અંદર પણ જંગલોના 5 પ્રકારો મૂકવામાં આવ્યા છે, જેમાં પહેલું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. હવે શબ્દ આવે છે ઉષ્ણકટિબંધીય. ઉષ્ણકટિબંધીય શબ્દ એ આબોહવાના સંદર્ભમાં છે. જ્યાં વિષુવવૃત્તથી ઉપરનો ભાગ જે છે, જ્યાં સૂર્યના સીધા અને સહેજ ત્રાંસા કિરણો પડે છે, ત્યાં ગરમીનું તાપમાનનું સહેજ ઊંચું પ્રમાણ છે. આશરે 22 અંશથી વધુ તે 50 ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી જેટલું તાપમાન રહે છે. અને એ તાપમાનની અંદર ગરમ ભેજવાળી આબોહવા અનુભવાય છે. ગરમ અને ભેજવાળી આબોહવા અનુભવાતા અહીંયા સતત વરસાદ પડે છે. 200 સેમીથી વધુ વરસાદ પડે છે અને એને કારણે અહીંયા 12 માસ નિત્ય લીલા જંગલો જોવા મળે છે. એવા જંગલોને વરસાદી જંગલો પણ કહેવામાં આવ્યા છે, એને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો પણ કહેવામાં આવ્યા છે અને તેને નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવ્યા છે. એ જંગલોનો પ્રથમ પ્રકારમાં આવે છે. હવે આપણે જંગલોનો જે બીજો પ્રકાર છે એ છે ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો. ખરાઉ એટલે કે જેના 6 થી 8 અઠવાડિયા દરમિયાન, પાનખર ઋતુ દરમિયાન જેના પાન ખરી જાય છે એવા જંગલોને ખરાઉ કે મોસમી જંગલો પણ કહી શકાય. એટલે અહીંયા 2 નામ છે, ખરાઉ જંગલો અને મોસમી જંગલો. મોસમી જંગલો એટલે કે ઋતુ અનુસાર દિશા બદલતા પવનો જે વાય ત્યાં જે પ્રકારની આબોહવા આવે છે, અનુભવાય છે, તેને મોસમી આબોહવા કહેવામાં આવે છે. તો બીજો પ્રકાર છે એ ખરાઉ જંગલનો છે. ત્રીજો પ્રકાર જે છે એ ઉષ્ણકટિબંધીય કાંટાળી વનસ્પતિના જંગલો. ખાસ કરીને આપણે અગાઉ જે વાત કરી એમ રણ પ્રકારની જે વિસ્તાર છે, જ્યાં ઓછો વરસાદ પડે છે, વરસાદનું નહિવત પ્રમાણ છે, એ વિસ્તારોની અંદર કાંટાળી વનસ્પતિના જંગલો આવેલા છે. ચોથો જે પ્રકાર છે એ પ્રકાર છે સમશીતોષ્ણ આબોહવાના જંગલો, અથવા એને હિમાલયની વનસ્પતિના જંગલો પણ કહી શકીશું.
અથવા એને આપણે સમશીતોષ્ણ કટિબંધના જંગલો પણ કહીશું, અથવા ટુંડ્ર અને શંકુદ્રમ જંગલો પણ આપણે એમને કહીશું. આ જંગલોમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. એ જ તે મુદ્દાની અંદર આપણે એની વાત કરીશું. અને પાંચમો જે પ્રકાર છે એ પ્રકાર છે મેંગ્રુવ જંગલો અથવા ભરતીના જંગલો પણ આપણે એને કહી શકીશું. દરિયા કિનારે અથવા દરિયા કિનારે આવેલા જંગલો પણ આપણે કહી શકીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સ્લાઇડમાં આપ જોવો છો, અહીંયા પણ વિવિધતા બતાવવામાં આવી છે. આ વરસાદી જંગલો છે, સવારના ઘાસના મેદાનના જંગલો છે. આ મેંગ્રુવ જંગલો બતાવવામાં આવ્યા છે, આ પણ વરસાદી જંગલો છે. અને અહીંયા રેડવુડ, રોઝવુડ વૃક્ષોના જંગલો આપ જોઈ શકો છો. હવે પહેલી વાત કરીશું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો વિશે. વિદ્યાર્થી મિત્રો, આ જે જંગલો છે એ જંગલો જ્યાં સતત 12 મહિના વરસાદનું ઊંચું પ્રમાણ છે એવા વિસ્તારોની અંદર આ પ્રકારના જંગલો જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય જે જંગલો છે, અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ આપણે એક વાત કરીશું. પરીક્ષાની દ્રષ્ટિએ આ જે પાઠ છે એની અંદર સૌથી જો સેજ ડિફિકલ્ટ પોઈન્ટ હોય તો તે જંગલોના પ્રકારો છે. આપણે સરળ પડે, પરીક્ષાની દ્રષ્ટિએ આપણે વાંચવું પસંદ આવે, યાદ રહી જાય, એ માટે આપણે હું 6 મુદ્દા કહું છું. એ 6 મુદ્દા પાડીને આપે કોષ્ટક બનાવી નાખો. ઉપર જે છે હેડલાઇન, તેની અંદર 5 જંગલના પ્રકાર મૂકો. ઊભી જે લાઇન છે કોલમ, એની અંદર તમે 6 મુદ્દાઓ લખો. નંબર 1 આબોહવા, નંબર 2 તાપમાન, નંબર 3 વરસાદ, નંબર 4 વૃક્ષો, નંબર 5 પ્રદેશો, નંબર 6 વૃક્ષોની વિશેષતાઓ. એમાં વૃક્ષોની વિશેષતાઓ અને વૃક્ષો અને પ્રદેશો એ સેજ ખાના મોટા રાખજો. આ રીતે કોષ્ટક બનાવીને શોર્ટ એન્ડ સ્વીટ મુદ્દાઓ તમે પાઠ્યપુસ્તકના આધારે તૈયાર કરશો તો આમાંથી જે 3 ગુણ અથવા જે સવિસ્તારના પ્રશ્નો નીકળે તો આપ એને સરળતાથી યાદ રાખી શકો છો. તો ઉષ્ણકટિબંધીય જે જંગલો છે એ ભારત દેશની અંદર જ્યાં વધુ વરસાદ પડે છે એવા વિસ્તારોની અંદર આ પ્રકારના જંગલો ભારતમાં જોવા મળે છે. ઉષ્ણકટિબંધીય જંગલોની આબોહવા ગરમ અને ભેજવાળી છે. જ્યાં 200 સેમીથી વધુ વરસાદ પડે છે ત્યાં આ પ્રકારના જંગલો આપણે જોઈ શકીએ છીએ. આશરે 22 ડિગ્રીથી વધુ તાપમાન ધરાવતા પ્રદેશોમાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. ભારત દેશની વાત કરીશું તો ભારતના પશ્ચિમ ઘાટનો જે પશ્ચિમ ભાગ છે, એટલે કે પશ્ચિમ ઘાટનો જે વાતાભિમુખ પ્રદેશ છે, એ વાતાભિમુખ પ્રદેશોમાં આસામના ઉત્તર ભાગમાં, હિમાલયના દક્ષિણ ભાગમાં, તમિલનાડુની અંદર, આંધ્રના તટી પ્રદેશની અંદર આ પ્રકારના ઉષ્ણકટિબંધીય જંગલો આવેલા છે. તે સિવાય ભારતની અંદર સૌથી વધુ આ પ્રકારના જંગલો અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહની અંદર, લક્ષદ્વીપ દ્વીપ સમૂહની અંદર આવેલા છે. ભારતની અંદર જો જંગલોની વાત કરીએ, જંગલોની ટકાવારીની વાત કરીએ તો જંગલોનું સૌથી ઊંચું પ્રમાણ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહની અંદર આવેલું છે. આ જે જંગલો છે એ જંગલોની અહીંયા ઓકનું જે વૃક્ષ છે આપ એની સ્લાઇડમાં જોઈ શકો છો. આશરે 60 મીટરથી પણ વધુ ઊંચાઈ ધરાવતા આ વૃક્ષો છે. બની શકે એવું કે ક્યારેક સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર પણ પડતો નથી, એટલા ગાઢ આ જંગલો આવેલા છે. એટલું જ નહીં, એ વૃક્ષોની સાથે અનેક ઝાડી ઝાંખરાઓ અને વેલાઓ પણ જોડાયેલા છે. એને કારણે અહીંયા હિંસક અને ઝેરી જીવજંતુઓ પણ આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે. સરેરાશ એની 60 મીટર ઊંચાઈ, આશરે 180 થી 200 ફૂટ જેટલી ઊંચાઈ આ પ્રકારના વૃક્ષો ધરાવે છે.
આ જંગલો જે છે એ જંગલોના મહત્વના વૃક્ષોમાં અબનુસ, ઓક, અહીંયા તમે ઓકનું વૃક્ષ જોઈ શકો છો, એનું પાન પણ અહીંયા તમે જોઈ શકો છો. મહોગની, મહોગનીનું ફળ પણ અહીંયા જોઈ શકો છો. અબનુસ, મહોગની અને રોઝવુડ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી ઉષ્ણકટિબંધીય જંગલો વિશે. તમે જ્યારે ચાર્ટ બનાવતા હો ત્યારે તમે સાથે એક બીજું પણ હાઇલાઇટર, તમારો જે પાકો ચોપડો છે, પાકી નોટબુક્સ છે, તેની અંદર એક જોડકું બનાવજો. એક બાજુ જંગલ અને બીજી બાજુ તેનું ઉપનામ. દાખલા તરીકે ઉષ્ણકટિબંધીય જંગલ, તો તેનું ઉપનામ નિત્ય લીલા જંગલો અથવા બારે માસ લીલા જંગલો. આ રીતે તમે દરેકનું જોડકું બનાવજો, જેથી કરીને હવે પછી જો બોર્ડની પરીક્ષા હોય તો એની અંદર પણ ખાસ ટ્વિસ્ટ સવાલ પૂછવામાં આવતા હોય છે, જેથી કરીને આખું જોડકું મૂકવામાં આવે અને તમને આખા જોડકાનો એક જ નીચે જે કાંઈ અલગ અલગ એના વાક્યો લખેલા હોય તો તમે પણ સરળતાથી એનો જવાબ આપી શકો અને તમે સારા માર્ક્સ મેળવી શકો. જેથી કરીને આ પ્રકારનું એક હાઇલાઇટર જોડકું તમે બનાવજો. હવે આપણે વાત કરીશું ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો વિશે. ભારત દેશની અંદર મોટાભાગના વિસ્તારોમાં ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો આવેલા છે. આ જંગલોને મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય જે ખરાઉ જંગલો છે એની સૌ પ્રથમ આબોહવા વિશે વાત કરીશું. તો એમની આબોહવા મોસમી આબોહવા છે, એટલે કે શિયાળામાં અહીંયા ઠંડી પડે છે આ પ્રદેશોમાં, અને ઉનાળામાં ગરમી પડે છે, અને ચોમાસા દરમિયાન ભેજવાળી આબોહવા અનુભવાય છે. ખરાઉ જંગલો જે છે એને મોસમી જંગલો એટલા માટે કહે છે કારણ કે એ મોસમ અનુસાર એની વિવિધતા છે. એના અહીંયા સૌથી વધુ વનસ્પતિની વિવિધતા છે. દુનિયાની અંદર જો સૌથી વધુ જો વિવિધતા ધરાવતા વૃક્ષો વનસ્પતિ જોવા હોય તો તે મોસમી જંગલોની અંદર આપણે જોઈ શકીએ છીએ. મોસમી જંગલોનો જે વરસાદ છે એ વરસાદ 70થી 200 સેમીની વરસાદ જરૂરી છે. તે સિવાય આ જે જંગલો છે તેની અંદર મહત્ત્વના જો વૃક્ષોની વાત કરીએ તો એ વૃક્ષોમાં ટીક, સાલ, સાગ, સીસમ, વાંસ અને ફળફળાદીના વૃક્ષો મોસમી જંગલોની અંદર આવે છે. આ જે જંગલો છે એ ભારતની અંદર ક્યાં આવેલા છે? તો મોસમી જે જંગલો છે એ ભારતની અંદર ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ભારતના મોટા ભાગના રાજ્યોમાં આવેલા છે. તે સિવાય આ પ્રકારના જે જંગલો છે એ હિમાલયની જે તળેટી છે એ તળેટીની અંદર શરૂઆતનો જે તરાઈના જે જંગલોનો વિસ્તાર છે તે તરાઈના જંગલોનો વિસ્તાર એ પાનખર જંગલોનો છે. તે સિવાય ઓરિસ્સાનો પશ્ચિમ ભાગ અને પશ્ચિમ ઘાટના જે પૂર્વી ઢોળાવો, વાતા વિમુખ જે પ્રદેશો છે પશ્ચિમ ઘાટ ગિરિમાળાના, તે પ્રદેશોની અંદર આવેલા છે. તે સિવાય સાતપુડા, વિંધ્યાચળની પર્વતમાળાઓ ઉપર પણ આ પ્રકારના જંગલો આવેલા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ગીરના જંગલોમાં પણ આ મોસમી જંગલો આવેલા છે, એના વૃક્ષો આવેલા છે. તે સિવાય દક્ષિણ ગુજરાતની ટેકરીઓ ઉપર. આમ મહદઅંશે મોટા ભાગનો જે ભારતનો વિસ્તાર છે એ પાનખર જંગલોથી છવાયેલો છે, મોસમી જંગલોથી છવાયેલો છે. આ જે જંગલો છે એ જંગલોની અંદર જે વિશેષતા એ છે કે એનું જે આ વૃક્ષોનું જે લાકડું છે એ લાકડું સખત હોવાથી એને હાર્ડવુડના જંગલો પણ ઓળખવામાં આવે છે. આ પાનખર જંગલોની જે વિશેષતા છે એ વિશેષતા એ છે કે અહીંયા જે પ્રકારના વૃક્ષો છે એ વૃક્ષો પોતાના સમયકાળ દરમિયાન 6 થી 8 અઠવાડિયા દરમિયાનમાં પોતાના વૃક્ષના પાન ખેરવી નાખે છે. પણ એકી સાથે બધા જ વૃક્ષો પાન ખેરવતા નથી. એમાં પણ કુદરતી રીતે એનો જે સમયગાળો નિશ્ચિત થયેલો છે એ રીતે ક્રમશઃ
આ મોસમી જંગલોની અંદર વૃક્ષો છે પોતાના પાન ખેરવે છે. તેમજ દરેક પ્રજાતિના જે વૃક્ષોનો પાન ખેરવી નાખવાનો જે ચોક્કસ સમય છે, જેથી કરીને અહીંયા નિત્ય લીલા પણ જંગલો જોઈ શકાય છે. બરાબર છે. અહીંયા તમે સ્લાઇડમાં પાનખર ઋતુ દરમિયાન જંગલોની સ્થિતિ શું છે એ આપ જોઈ શકો છો. હવે આપણે જંગલોના પ્રકારનો ત્રીજા પ્રકારમાં કાંટાળી વનસ્પતિના જંગલો વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, કાંટાળી વનસ્પતિના જે જંગલો છે એ પણ ઉષ્ણકટિબંધીય જંગલો તરીકે ઓળખવામાં આવે છે. આ જે જંગલો છે એ જંગલો ભારતના મોટાભાગના પ્રદેશોમાં આવેલા છે. કાંટાળી વનસ્પતિના જંગલો માટે ગરમ આબોહવામાં આ પ્રકારના જંગલો થાય છે. કાંટાળી વનસ્પતિના જંગલોમાં 70 સેમીથી ઓછો વરસાદ પડે છે અને 30 ડિગ્રીથી વધુ તાપમાન અહીંયા જોઈ શકાય છે. પ્રદેશોની વાત કરીશું તો કાંટાળી વનસ્પતિના જે જંગલો છે એ રાજસ્થાનના ઉત્તર ભાગમાં, ગુજરાતમાં કચ્છના પ્રદેશમાં અને ઉત્તર ગુજરાતના પ્રદેશમાં, તે સિવાય મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ રાજ્યોની અંદર કાંટાળી વનસ્પતિના જંગલો આવેલા છે. આ જે જંગલો છે તેની અંદર મોટે ભાગના જે વૃક્ષો છે એ ખજૂરી, બાવળ, બોરડી જેવા વૃક્ષો અહીં જોઈ શકાય છે. થોર, ખીજડો વગેરે વૃક્ષો કાંટાળી વનસ્પતિના જંગલોમાં આવેલા છે. અહીંયા કાંટાળી વનસ્પતિના જે જંગલો છે એ જોઈ શકો છો. આ જંગલોની વિશેષતા એ છે કે તેના મૂળ લાંબા અને ચારે તરફ ફેલાયેલા છે. એના મૂળ લાંબા અને ચારે તરફ ફેલાયેલા છે. એના પર્ણ નાના હોય છે, ટૂંકા હોય છે અને બાષ્પ નિષ્કાસનની જે પ્રક્રિયા છે એ ખૂબ ધીમી હોય છે, જેને કારણે આ જંગલો કાયમ લીલા જોવા મળે છે. ખાસ કરીને જે ગાંડો બાવળ છે આપણા વિસ્તારમાં થાય છે, એ બાવળ પણ આપણે ઉનાળાના સમય દરમિયાન પણ આપણે એને લીલો જોઈ શકીએ છીએ, કારણ કે એ કુદરતી રીતે બાષ્પ નિષ્કાસનની જે પ્રક્રિયા છે એ ધીમી હોવાને કારણે કુદરતી રીતે એ આપણને લીલો જોઈ શકાય છે. તે ઉપરાંત કાંટાળી વનસ્પતિના જે જંગલો છે છૂટાછવાયા છે.